નમસ્કાર દર્શક મિત્રો, અપડેટ ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। છેલ્લા 5 વર્ષમાં આપણા દેશમાં કમ્યુનિકેશન ક્ષેત્રે આવેલ અદ્ભુત ક્રાંતિને પગલે ઇન્ટરનેટનો ઉપયોગ સસ્તો અને સરળ બન્યો છે। તેમાં પણ 4G ટેકનોલોજી આવ્યા બાદ મોટાભાગના મોબાઈલ ધારકો ઇન્ટરનેટ વાપરતા થયા છે, જેના કારણે ઓનલાઈન બિઝનેસમાં ભારે વધારો થવા પામ્યો છે। હાલ ભારતમાં ઓનલાઈન બિઝનેસમાં વિવિધ ચીજ વસ્તુઓની ઓનલાઈન ખરીદી કર્યા બાદ હોમ ડિલિવરી કરીને ઘર બેઠા પહોંચાડતી સેંકડો કંપનીઓ સફળતાપૂર્વક ચાલી રહી છે। વિવિધ ચીજ વસ્તુઓની ઓનલાઈન બિઝનેસને ભારે સફળતા મળતા છેલ્લા 2 વર્ષમાં ઘર બેઠા દવાઓ પહોંચાડતી ઈ-ફાર્મસી કંપનીઓ માર્કેટમાં આવી છે, જે સામે દવા વેચનારની કામગીરી કરતા દેશભરના લાખો કેમિસ્ટો પોતાનો વ્યવસાયમાં માઠી અસર પહોંચવાના મુદ્દે વિરોધ ઊભા થવા પામ્યો છે। આજે આપણે જોઈશું કે કેમિસ્ટોના વિરોધ પાછળનું કારણ અને સત્ય શું છે। જેટ ગતિએ વિકસતા જતા આપણા દેશ ભારતમાં ઝડપભેર થતા વસ્તી વધારા, બેફામપણે થતા ઔદ્યોગિકરણ અને તેના કારણે ફેલાતા પ્રદૂષણના કારણે નાગરિકો અનેક રોગોનો શિકાર બની રહ્યા છે, જેથી ભારતમાં દવા ઉદ્યોગ ટૂંકા ગાળામાં વાર્ષિક રૂપિયા 123,000 કરોડે પહોંચી જવા પામ્યો છે। ભારતમાં છેલ્લા 5 વર્ષમાં કોમ્યુનિકેશન ક્ષેત્રે આવેલી અદ્ભુત ક્રાંતિના કારણે તમામ ચીજવસ્તુઓના ઓનલાઈન બિઝનેસમાં ભારે ઉછાળો આવ્યો છે, જેથી વિકસિત દેશોમાં પ્રચલિત ઈ-ફાર્મસીના વ્યવસાય માટે ભારતમાં વિશાળ તકો નિહાળીને અનેક કંપનીઓએ ઓનલાઈન દવા પહોંચાડવાના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે। વેબસાઇટ કે એપ દ્વારા ઓનલાઈન દવાઓનું બુકિંગ કરીને તેને કુરિયર દ્વારા હોમ ડિલિવરી કરતી આ કંપનીઓએ દેશના વિશાળ દવા બજારમાં ઝડપભેર પગપેસારો કરવા અનેક દવાઓ પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત શરૂ કરી હતી, જેના કારણે આ બિઝનેસમાં ભારે તેજી આવવા લાગી છે। દેશમાં ઈ-ફાર્મસી કંપનીઓની મંજૂરી માટે ખાસ નિયમો ન હોય। કેન્દ્ર સરકારે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945માં સુધારા વધારા કરવા મામલે સમિતિની રચના કરી હતી। આ સમિતિઓ તાજેતરમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો, જેથી મોદી સરકારે તાજેતરમાં ઈ-ફાર્મસીને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે। સરકારના નિર્ણયની સામે દવાના વ્યવસાય સાથે સંકળાયેલા કેમિસ્ટોમાં વિરોધની લાગણી છવાઈ જવા પામી છે। ઈ ફાર્મસી એક પાતળા બારણેથી નાખી દેવામાં આવેલી નવી ફાર્મસી માટેની પરમિશન છે। લગભગ ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે આ ચાલતી હતી। સરકારના ઘણા બધા ખાતામાં રજૂઆત કરવા છતાં આજ સુધી સરકારે કોઈ પગલાં લીધેલ નહીં એની ઉપર, અને હાલમાં જેને એમ કહેવાય ને ચોરને પોલીસ બનાવી દીધી એવી હાલત કરી છે કે ઈ ફાર્મસીનો જે ગેરકાયદેસર ધંધો હતો ઇન્ડિયાની અંદર તેને કાયદેસર કરી અને સરકાર એક નવા પ્રકારના લાયસન્સની નીતિ નિયમમાં છૂટછાટ કરવા જઈ રહી છે। ઈ ફાર્મસીને અમારા લોકો વચ્ચે સરકાર ભેદભાવ રાખી રહી છે। અમારા માટે કાયદા કાનૂન જુદા છે, ઈ ફાર્મસી માટે કાયદા કાનૂન જુદા છે। સપોઝ કોઈ દવા હોય તો એને રીડિસ્પેન્સિંગ ન કરી શકાય એવો નિયમ છે। 30 દિવસથી ડૉક્ટર દવા લખી હોય તો 30 દિવસ પછી પાછી દવા પેશન્ટને આપી ન શકાય, ડૉક્ટરને બતાવે પછી જ પાછું પેશન્ટને દવા આપી શકાય। ઈ ફાર્મસીમાં એ લોકો એવી છૂટછાટ આપેલી છે કે પ્રિસ્ક્રિપ્શનનો ફોટો અથવા તો સ્કેન કોપી કરી અને ઉપર અપલોડ કરવાની કે એની ઉપર તમને દવા સપ્લાય થાય। આપ પણ જાણો છો કે મોબાઈલ યુગની અંદર કોઈ પણ પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરવી અથવા તો પ્રિસ્ક્રિપ્શનની અંદર તારીખ બદલવી કેટલી સહેલી છે, નંબર 1। નંબર 2, એ પ્રકારનો ડૉક્ટર એ ગામમાં છે કે પણ નહીં તે મુંબઈ, અમદાવાદ કે બેંગ્લોર બેઠેલા ઈ ફાર્મસીવાળાને કેવી રીતે ખ્યાલ આવવાનો? કોઈ પણ દિવસ એમને ખ્યાલ આવવાનો નથી કે આ દવા ત્યાં રાજકોટમાં ડૉક્ટર છે કે ગોંડલમાં ડૉક્ટર છે કે પડદરીમાં કોઈ ડૉક્ટર છે। કોઈ પણ જે માણસ પોતાની હાથે એક પ્રિસ્ક્રિપ્શન મોબાઈલમાં બનાવી લે અને ફોટો પાડીને જવા દે તો એ દવા એને મળી જાય। આની અંદર દવાનો ખૂબ જ મિસયુઝ થવાનો શક્યતા છે। ખાસ કરીને જેમ પંજાબમાં ઉડતું પંજાબ થઈ ગયું, આ આવવાથી આખું ઉડતું ઇન્ડિયા થઈ જશે। દવાનો નશામાં ખૂબ મોટા પાયે ઉપયોગ થશે, જે માંડ સરકાર કંટ્રોલમાં રાખી શકી છે। સરકારના આટલા બધા કંટ્રોલ છતાં નેપાલ બોર્ડર ઉપર અવારનવાર આવા નાર્કોટિક્સ ડ્રગ્સના ટ્રક માલ પકડાય છે, અને ગેરકાયદેસર કારખાના પણ એટલા જ પકડાય છે। ઈ ફાર્મસીથી આનું વેચાણ કાયદેસર રીતે છૂટછાટથી કરવા મળશે, જેની અંદર કોઈ રેકોર્ડ નહીં, કાંઈ નહીં, કોઈ ઉપાધિ નથી। બીજું, લેડીઝને લગતા રેપની અંદર કેસીસની અંદર પણ ભૂતકાળમાં જોયો છે કે આવા ડ્રગનો મિસયુઝ થાય છે, જેનો મોટા પાયે મિસયુઝ થશે।
તો આપણા સ્ત્રીઓની સેફટી પણ આમાં ઘણી બધી ઘટી જાય છે. એટલે આ દ્રષ્ટિએ પણ અમે આનો વિરોધ કરીએ છીએ. સામાજિક રીતે આ કોઈ રીતે શક્ય નથી કે આ દવા આ રીતે વેચી શકાય. અને કાયદા રોજ ફરે છે તો અમારા માટે શા માટે જુદા ને એના માટે જુદા, એવું શા માટે? અમે 20 વર્ષથી જે વસ્તુના કાયદામાં ફેરફાર કરી રહ્યા છીએ કે ભાઈ ડુપ્લિકેટ બિલ છે, અમને કાર્બન કોપી રાખવાની ફરજિયાત નિયમ છે, તો અમને ઈ કોપી રાખવાની છૂટ આપો. તો 20 વર્ષથી સરકાર ઈ કોપીની છૂટ નથી આપતી, પણ ઈ ફાર્મસીની છૂટ આપે છે. તો સરકારનું લોજિક સમજાતું નથી. ઓવરનાઇટ સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે? 8.5 લાખ કેમિસ્ટ ગુજરાતની ઓલ ઇન્ડિયામાં છે અને લગભગ એક દવાની દુકાન સાથે 5 પરિવારો સંકળાયેલા હોય છે. લગભગ 40 લાખ કુટુંબને આ કાયદો આર્થિક રીતે અને માનસિક રીતે નુકસાન પહોંચાડ કરતો છે. ફોરેનમાં ઈ કાર્ફની કોન્સેપ્ટ છે. તમે કોઈ પણ કેનેડિયન વેબસાઇટ ખોલીને જોશો તો કેનેડામાં 80% ઓફ ધ ફાર્મસી બોગસ છે, ખોટી છે. ઈ ફાર્મસીમાં આજની તારીખમાં ઇન્ડિયામાં તમે જોવો છો કેટલા ઓનલાઈન શોપિંગ નેટવર્ક ખોટા છે. ઇન્ડિયામાં કોઈ એવી સિસ્ટમ નથી તેની અંદર તમે કરી શકો કે આ ફાર્મસી સાચી છે કે આ ખોટી છે. આવા છેતરાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બીજું, ત્યાંનું વર્ગ એજ્યુકેટેડ છે, આપણો બિન એજ્યુકેટેડ છે ઘણો બધો વર્ગ. ત્રીજી વસ્તુ એ છે કે જિયોગ્રાફિકલી આપણામાં ગામડાઓ, ડિસ્ટ્રિક્ટ, સિટી ઘણું બધું છે, ત્યારે જ્યાં મોટા મોટા સિટી હોય છે ત્યાં જ આ બધી સિસ્ટમ હોય છે. બીજી વસ્તુ એ છે કે તમે જો આ વસ્તુ કરવા જાઓ તો નાના નાના તાલુકા પ્લેસમાં, ડિસ્ટ્રિક્ટ પ્લેસમાં, ગામડાઓમાં, જ્યાં અત્યારે ખરેખર આટલા આઝાદીના 40 વર્ષ પછી અમે જોઈએ છીએ ગામડાઓમાં દવાની દુકાન ખુલવાની શરૂઆત થઈ. આજ સુધી દવાની દુકાન નથી. સરદારમાં કોઈને દવા લેવી હોય તો રાજકોટ સિટીમાં આવવું પડતું. એવી પરિસ્થિતિની અંદર જો નાના નાના ગામડાઓમાં દવાની દુકાન ખુલે છે, એ કલ્ચર બંધ થઈ જશે ઈ ફાર્મસી થતાં. સાહેબ, કેમિસ્ટોની તો જીવાદોરી સાફ કરી દેવાની વાત છે. ઓલમોસ્ટ આવતા 5 વર્ષમાં 75% આપણો વર્ક સાફ થઈ જશે. અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેમ ગુલામ હતા એ રીતે આ ઈ ફાર્મસીના ગુલામ થઈ એની ફ્રેન્ચાઇઝી થઈને કામ કરવું પડશે. જે એક કોરથી તમે મેક ઇન ઇન્ડિયાની વાત કરો છો તે સદંતર ખોટી સાબિત થાય છે. વેપારીઓનો વેપાર બંધ કરીને એને નોકરિયાત કરવા તરફ જઈ રહ્યા છીએ. જે તો ખરેખર ગુજરાતની વિરુદ્ધનું કામ છે. ગુજરાતના માણસો કાયદેસર વેપાર કરવાનું શીખ્યા છે, ત્યારે આ એવી પરિસ્થિતિ જઈ રહી છે કે આવતી જનરેશનો ફ્રેન્ચાઇઝી થઈ જશે, નોકરિયાત થઈ જશે મોટી મોટી કંપનીઓની. કેન્દ્ર સરકાર દ્વારા ઈ ફાર્મસી કંપનીઓને મંજૂરી આપવા જે નિયમો બનાવાયા છે તે મુજબ દરેક ઈ ફાર્મસી કંપનીઓ માટે એક નેશનલ પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલમાં રજીસ્ટર થયેલી કંપનીઓ ઈ ફાર્મસી ચલાવી શકશે. આ ઈ ફાર્મસી કંપનીઓની કામગીરી પર દેખરેખ રાખવા સેન્ટ્રલ લાઇઝનિંગ ઓથોરિટીની નિમણૂક કરવામાં આવશે. આ કંપનીઓને નશીલી અને પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત દરેક કંપનીઓ ડોક્ટરના ડિજિટલ કે હસ્તલિખિત પ્રિસ્ક્રિપ્શન તેમના એગ્રીગેટર પર અપલોડ કર્યા બાદ જ તે દવાઓની હોમ ડિલિવરી કરી શકશે. એક વખત એક પ્રિસ્ક્રિપ્શન પર દવાનું વેચાણ થયા બાદ ફરીથી તેના પર દવા વહેંચી શકાશે નહીં. ડૉક્ટર ફરીથી પ્રિસ્ક્રિપ્શન લખી આપશે પછી જ તેના પર દવા આપી શકશે. જોકે કેમિસ્ટો માની રહ્યા છે કે તેમાં પ્રિસ્ક્રિપ્શનનો દુરુપયોગ થશે. ઉપરાંત ઈ ફાર્મસી કંપનીઓ દ્વારા અપાતા તગડા ડિસ્કાઉન્ટ અંગે પણ કેમિસ્ટોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પહેલાં તો હું આપને કહું કે સસ્તી દવા દેવી એ સરકારનો અભિગમ છે, એવું સરકાર દાવો કરે છે, પણ એની ઉપર સરકાર કોઈ જાતનું કામ નથી કરતી. બરાબર. જીએસટી 18% લઈને 12% સુધીની જીએસટીની 2 રેન્જ છે દવાની અંદર. જો સરકારને સસ્તી દવા દેવી છે તો આ જીએસટીની નાબૂદી શા માટે કરતી નથી? દવા ઉપર જીએસટીની શું જરૂર છે? શા માટે દવા ઉપર 0% જીએસટી નથી કરવામાં આવતું? નંબર 1. નંબર 2 કે દવાના ભાવ હજી પણ ઘટાડી શકાય એમ છે, એવું અમારું વ્યક્તિગત ને સંસ્થાકીય રીતે માનવું છે. સરકાર દવાનું ભાવ બંધળું કરે, સરકાર દવાના ભાવ શા માટે ઘટાડતી નથી? સરકાર શું કામ આટલો બધો મેન્યુફેક્ચરોને માર્જિન આપે છે કે જેની અંદર તકલીફ પડે છે અને નામ ખાલી દવાવાળાનું બદનામ થાય છે? સરકારના એનપીપીએ ડિપાર્ટમેન્ટ પાસે સંપૂર્ણ સત્તા છે ભાવ ઘટાડવાની, પણ સરકારનું એનપીપીએ ડિપાર્ટમેન્ટ આજની તારીખમાં પણ દવાના ભાવ ઘટાડતું નથી. જી આપે વાત કરી તિરેનભાઈ કે ઈ ફાર્મસી સસ્તી દવા દેશે, તો ઈ ફાર્મસીની સામે જ અત્યારે અમારા કેમિસ્ટ ઓલરેડી સસ્તી દવાઓ આપે જ છે, હરીફાઈ કરે જ છે. અને જે સસ્તી દવાની વાત છે એમાં એવું છે કે એ લોકો ડાયરેક્ટ કંપની પાસે પોતાની સત્તાના ધોરણે બલ્ક પરચેસ કરતા હોય તો કંપની પાસે સસ્તી દવા લે છે. જ્યારે અમે લોકો એવી સસ્તી દવા કંપની પાસે ભેગા માગીએ છીએ કે વેપારી ભેગા થઈને સસ્તી દવા લઈ, તો અમને સીસીઆઈના કાયદા નીચે ફીડ કરી દેવામાં આવે છે. અમને મિસયુઝ ઓફ પાવર નામે અમને ઉપર કેસ કરવામાં આવે, તમને દંડ કરવામાં આવે છે કે તમે કેવી રીતે માગી શકો? તમે યુનાઇટ થઈ અને માગો છો
એ ગુનો છે. સરકારના નિયમ મુજબ કોઈ પણ વેપારીઓ ભેગા થઈ અને સામેવાળી વ્યક્તિને કોઈ પણ વસ્તુમાં ઝૂકવે એટલે એ મિસયુઝ ઓફ પાવર કહેવાય છે. અને અત્યારે સરકાર અમને દવાવાળાને આમાં દંડ કરી રહી છે મિસયુઝ ઓફ પાવરમાં. તો એ વસ્તુ પણ સરકારની બિલકુલ ખોટી છે. આ વસ્તુ યોગ્ય નથી. અમને પણ બલ્ક ખરીદી કરવા માટે પાવર્સ દેવા જોઈએ, જેથી અમે પણ કંપનીવાળા પાસે સસ્તી દવા લઈ અને પેશન્ટને હજી સસ્તી દવા આપી શકીએ. દવાનું રિટેલ વેચાણ કરતા દેશભરના કેમિસ્ટોમાં પણ ઈ ફાર્મસીને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ગ્રાહકો સાથે લાંબા સમયથી વ્યવસાય કરવાના કારણે પરિચયથી જોડાયેલા રિટેલ કેમિસ્ટો પણ અનેક મુદ્દાઓ પર ઈ ફાર્મસીનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. ઈ ફાર્મસી આવવાથી રિટેલરોને નુકસાની તો એવી છે કે રિટેલરો દરેક પેશન્ટ સાથે વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરી અને અમે દવાઓ આપતા હોઈએ છીએ. જ્યારે ઈ ફાર્મસી તો કોઈ એવું કાઉન્સેલિંગ કરશે નહીં. અમે કાઉન્સેલિંગ કરીએ છીએ, ઘણી વખત મોંઘી દવાઓ હોય, કોઈ દવાનો ભાવ 200 રૂપિયા હોય અને એ જ દવાનો ભાવ 40-50 રૂપિયા હોય, તો અમે પેશન્ટને સમજાવીએ છીએ કે ભાઈ આ 200 રૂપિયાની જગ્યાએ તમે 40 રૂપિયાની દવા લઈ જાઓ, તો એ ડૉક્ટરને કન્સર્ન કરીને એ લઈ જતા હોય છે. જ્યારે ઈ ફાર્મસીમાં આવી કોઈ સ્કોપ છે નહીં. પ્લસ ઈ ફાર્મસીવાળા પ્રિસ્ક્રિપ્શનનો મિસયુઝ કરશે. પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવાઓ વેચાશે અને પ્રિસ્ક્રિપ્શન હશે તો એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર 2-3 વખત દવાઓ પણ કદાચ જાય એવી શક્યતા છે. પ્લસ પ્રતિબંધિત દવાઓ જે હોય છે એનું છૂટથી વેચાણ થશે અને એના ઉપર કોઈનો કંટ્રોલ રહેશે નહીં ગવર્મેન્ટનો. જ્યારે અમારા ઉપર તો ગવર્મેન્ટનો પૂરો કંટ્રોલ છે. અમારી પાસે બધું ડેટાઓ અમે એને સબમિટ કરતા હોઈએ છીએ ગવર્મેન્ટને. એટલે દરેક પ્રકારના આવા જે ગવર્મેન્ટ તરફથી જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય એ અમે ફૂલફિલ કરતા હોઈએ છીએ. અને જ્યારે ઈ કોમર્સ કંપની ઈ ફાર્મસી છે એ આવું કોઈ વસ્તુ પ્રોવાઈડ કદાચ કરશે કે નહીં એ પણ એક સવાલ છે મોટો. વિવિધ રોગો સામે રક્ષણ માટે બાળકોને અપાતા વેક્સિન્સ, ડાયાબિટીસના દર્દીઓને અપાતા ઇન્સ્યુલિન્સ વગેરે જેવી અનેક દવાઓમાં તાપમાન જાળવવું અતિ જરૂરી છે. તાપમાન જાળવ્યા વગર અપાયેલી આવી દવાઓ બિનઅસરકારક થઈ જતી હોય છે. તેથી ઈ ફાર્મસી દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવતી આવી દવાઓમાં તાપમાન જળવાશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. ઉપરાંત અનેક દવાઓના ડોઝ અને તેમની આડઅસર થવાના પ્રશ્નો પણ ઉપસ્થિત થવાની સંભાવના રિટેલ કેમિસ્ટો જોઈ રહ્યા છે. એટલે સાહેબ આમાં બિઝનેસમાં ફરક તો પડે જ. આમાં શું છે કે એક તો જે નશાકારક દવાનું બધું છે એનો મિસયુઝ થાય એટલે, અને પ્લસ જે ટેમ્પરેચરમાં સ્ટોરેજ કરવાનું હોય, જે ફ્રીજમાં રાખવાની હોય એનું આ લોકો કોઈ મેન્ટેન કરે નહીં. જેનાથી આજે ટેમ્પરેચર મેન્ટેન ન થાય એના માટે એના લીધે ભયંકર આમ ટૂંકમાં એની પાવર ઘટી જાય તેમજ નુકસાન થાય. પ્લસ છે આજે અમુક ભારે એન્ટીબાયોટિક હોય કે જે ડૉક્ટરના કાગળથી જ લેવાની હોય, એમને લેવાની જ ન હોય, એ આ લોકો મગાવે જેનાથી આજે કિડનીને નુકસાન થાય, હાર્ટને નુકસાન થાય, લીવરને નુકસાન થાય, આંતરડા ખરાબ થાય. એટલે એ પણ એક બરોબર નથી. ક્રોનિક એટલે કે લાંબા સમયથી દર્દથી પીડાતા દર્દીઓને નિયમિત એક જ પ્રકારની દવા લેવી પડે છે, જેથી તેમના માટે તગડું કમિશન આપતી ઈ ફાર્મસી કંપનીઓ આશીર્વાદરૂપ સમાન પુરવાર થશે. જ્યારે એક્યુર એટલે કે તાત્કાલિક આવતી બીમારીઓમાં તુરંત દવા લેવા માટે રિટેલ ફાર્મસીઓ જ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. દવા લેવા આવનાર દર્દીઓ પણ અનેક મુદ્દે રિટેલ ફાર્મસીને યોગ્ય માની રહ્યા છે. રિટેલમાંથી લેવાનો મેઇન બેનિફિટ એ બરાબર છે કે એક તો આ બધા સાથે ફેમિલી રિલેશન હોય છે. ફેમિલી રિલેશનના કારણે કે સેમ ડ્રગ્સ આવતું હોય છે, એમાં કઈ કંપની છે એ કેટલી કોસ્ટલી વેચતી હોય છે, એમાં આપણે મેઇન બેનિફિટ એક લોકો આ કરાવે છે. બીજા નંબરમાં કે ઓનલાઈન આપણે દવા લઈએ છીએ બરાબર છે, તો એ આપણને હોમ ડિલિવરી આપે છે નો ડાઉટ, પણ એ દવા આપણે રિટર્ન કરવી હોય તો કઈ રીતના. ત્રીજા નંબરમાં કે આપણે ઓનલાઈન પરચેસ કરીએ છીએ, બધા ભણેલા તો હોતા નથી, અભણ હોય એને શું ખબર પડે. ત્રીજા નંબરમાં દવા કઈ રીતના લેવી એ અભણ લોકોને કઈ રીતના ખબર પડે, ભણેલાને ખબર પડે. ચોથા નંબરમાં કે આ લોકો ઓનલાઈન આપણને દવા પ્રોવાઈડ કરે છે તો એની ક્વોલિટી મેન્ટેન કરે છે કે નથી કરતા બરાબર છે. પ્લસ એ દવા છે બરાબર છે, એ આપણે યોગ્ય ના આવી તો એ રિટર્ન કરવા માટે એ કેટલી જફા કરવી પડે.
ઈ ફાર્મસીને માન્યતા આપવાના કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય સામે દેશભરના 8.5 લાખ જેટલા કેમિસ્ટોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. સરકારના નિર્ણયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા 45 લાખ જેટલા પરિવારો બેરોજગાર થઈ જવાની સંભાવના વ્યક્ત કરીને કેમિસ્ટ એસોસિએશનો દ્વારા આ મુદ્દે ઉગ્ર લડત આપવા તૈયારી કરી લીધી છે. આમાં અમારી માંગ પૂરી ન થઈ અમે સરકારને રજૂઆત કરેલી છે. આવતી 20 તારીખથી 27 તારીખ સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાના છીએ. જેમ કે હાથ ઉપર બ્લેક રિબિન બાંધી અને અમે અમારો વિરોધ પ્રદર્શન કરવાના છીએ. ધૂન બોલાવી અને વિરોધ પ્રદર્શન કરવાના છીએ. કેન્ડલ સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવાના છીએ. આવા 20 તારીખથી 27 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો અમે આપવાના છીએ. અને 28 તારીખે આખા ભારત બંધનું કેમિસ્ટોમાં આખા ભારત બંધનું અમે આયોજન કરેલ છે. અને છતાં સરકાર અમારી રજૂઆત ન સાંભળે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ અમારી રજૂઆત કરવાની અમારી તૈયારી છીએ. અમે ન્યાય મેળવવા માટે અને લોકોના હિત માટે અને અમારા કેમિસ્ટ ભાઈઓના હિત માટે કોઈ પણ સંજોગે કોઈ પણ કારણોસર આ ઈ ફાર્માસિસ્ટ આવવા દેશું નહીં. ઈ ફાર્મસી કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટથી પોતાના પરંપરાગત વ્યવસાયને નુકસાન પહોંચાડવાની આશંકાથી રિટેલ કેમિસ્ટો પણ અનેક દવાઓમાં ડિસ્કાઉન્ટ આપવા લાગ્યા છે, જેથી ગ્રાહકોને હાલ તો બંને તરફથી ફાયદો થવા લાગ્યો છે. દેશભરમાં વધુ ઈ ફાર્મસી કંપનીઓ આવવાથી ડિસ્કાઉન્ટની આ લડાઈ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે. ત્યારે દેશભરના કેમિસ્ટોની સરકાર સામેના વિરોધ આંદોલનનું શું પરિણામ આવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આપણે નિહાળ્યું કે દેશમાં વર્ષોથી પરંપરાગત રીતે વ્યવસાય કરતા દવાના દુકાનદારો એવા કેમિસ્ટોમાં ઓનલાઈન દવાનો વ્યવસાય કરતી ઈ ફાર્મસી સામે વિવિધ મુદ્દે વિરોધ છે. તેમના અનેક મુદ્દાઓ સાચા પણ છે અને અનેક મુદ્દા પર વિરોધ વધારે પડતો છે. પરંતુ સમયની સાથે દરેક વ્યવસાય બિઝનેસ કરવાની પદ્ધતિમાં ફેરફાર આવતો હોય છે. જે વ્યવસાયકારો સમયની માંગ સાથે વ્યવસાય કરવાની પદ્ધતિમાં ફેરફાર કરી લેતા હોય છે તેઓ સફળ થતા હોય છે. જોકે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવી વિકસિત દેશોમાં ઈ ફાર્મસી આવ્યાના 1.5 દાયકા બાદ પણ ફાર્મસી ઉદ્યોગનો 30% જેટલો જ વ્યવસાય ઈ ફાર્મસી કંપનીઓ પાસે છે. ત્યારે ભારત જેવા અનેક ભાષાઓ અને ગ્રામ્ય વસ્તી વધારે ધરાવતા અલ્પવિકસિત દેશમાં ઈ ફાર્મસી કંપનીઓનો અમેરિકા, ઇંગ્લેન્ડની ઈ ફાર્મસી કંપનીઓના વર્તમાન સ્તરને પહોંચતા હજુ 2 દાયકા જેવો લાંબો સમય લાગશે તેવો નિષ્ણાંતોનો મત છે. તો આ હતો અમારો આજનો વિશેષ કાર્યક્રમ. આવા જ નવા વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.